કલ્પના કરો કે ચારે બાજુ અનંત ઠંડુ પાણી છે અને છતાં તમે આગની જ્વાળાઓમાં ફસાયેલા છો. આ એકદમ વિચિત્ર લાગે, પણ જહાજ પર લાગેલી આગની આ જ ભયાનક વાસ્તવિકતા છે. સામાન્ય રીતે આપણે શું માનીએ કે આગનો સૌથી મોટો દુશ્મન પાણી છે. પણ શું થાય જ્યારે આગ બુઝાવવા માટે તમે જે પાણી વાપરો એ જ પાણી તમારા જહાજને ડૂબાડવાનું કારણ બની જાય? આજે આપણે એ જ સમજવાના છીએ કે દરિયાની વચ્ચે જહાજ પર જ્યારે આગ લાગે ત્યારે તેની સામે લડવાની રીત જમીન કરતાં આટલી બધી અલગ અને જટિલ કેમ હોય છે. આપણી પાસે જે માહિતી છે એ મરીન ફાયર સેફટીના નિયમો, સાધનો અને રણનીતિઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડે છે. આપણો હેતુ એ જાણવાનો છે કે આ તરતી લોખંડની દુનિયામાં આગ સામેનું યુદ્ધ ખરેખર કેવી રીતે લડાય છે. ચાલો આની ઊંડાણમાં ઉતરીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ જ થાય કે જહાજ પર લાગેલી આગ જમીન પરની આગ કરતાં આટલી બધી ખતરનાક કેમ ગણાય છે? દેખીતી રીતે તમે ભાગી નથી શકતા, એ તો છે જ, પણ એ સિવાય બીજા કયા પરિબળો છે? ભાગી ન શકવું એ સૌથી મોટું કારણ છે. અને આ માત્ર ભૌતિક નહીં, પણ એક મનોવૈજ્ઞાનિક જાળ છે. તમે વિચારો, જમીન પર આગ લાગે તો તમે બિલ્ડિંગમાંથી બહાર દોડી શકો છો, ખુલ્લી હવામાં આવી શકો છો, પણ દરિયાની વચ્ચે, કિનારાથી સેંકડો માઇલ દૂર, એક બંધ લોખંડના બોક્સમાંથી ભાગીને જવું ક્યાં? ક્યાંય નહીં. તમારો એકમાત્ર આશરો પેલી નાની લાઇફબોટ હોય છે. એટલે એ ડર ક્રૂના મન પર સતત રહે છે. અને ઉપરથી જહાજની અંદરની રચના, એ પણ એક મોટો પડકાર છે. સાંકડા કોરિડોર, ઊભી સીડીઓ. હા, એક ભૂલભુલામણી જેવું જ હોય. બરાબર. અને એમાં જ્યારે ધુમાડો ભરાઈ જાય પછી રસ્તો શોધવો પણ મુશ્કેલ બની જાય છે. અને આ માહિતીમાં ઉલ્લેખ છે કે આગ લાગવા માટે 3 મુખ્ય હોટસ્પોટ છે: એન્જિન રૂમ, કાર્ગો હોલ્ડ અને રહેણાંક વિસ્તાર, જેને અકોમોડેશન કહે છે. એમાં પણ એન્જિન રૂમની આગને સૌથી વધુ ગંભીર ગણાવી છે. પણ એવું કેમ? એન્જિન રૂમમાં એવું તો શું છે? કારણ કે એન્જિન રૂમ આગ માટે કહી શકાય કે એક પરફેક્ટ વાતાવરણ પૂરું પાડે છે. તમે એક એવી જગ્યાની કલ્પના કરો જ્યાં સતત 45-50 ડિગ્રી સેલ્સિયસ ગરમી હોય, કાન ફાડી નાખે એવો અવાજ, અને ચારે બાજુ હજારો લીટર ઇંધન અને ઓઇલની પાઇપલાઇનનું ઝાડું ફેલાયેલું હોય. ઓકે. આપણી પાસે જે માહિતી છે એ મુજબ આગ લાગવાનું સૌથી સામાન્ય કારણ એ છે કે કોઈ ઊંચા દબાણવાળી ફ્યુલ પાઇપમાં લીકેજ થાય અને એનું તેલ સીધું જ જહાજના ગરમ એન્જિન કે એક્ઝોસ્ટ પાઇપ પર પડે. ઓહ. એ ગરમ સપાટીનું તાપમાન તો સેંકડો ડિગ્રી હોય, એના પર તેલ પડતાની સાથે જ ભડકો થાય. અને એ બંધ જગ્યામાં આગ ખૂબ જ ઝડપથી ફેલાતી હશે. બિલકુલ, સેકન્ડોમાં. તેવી જ રીતે રહેણાંક વિસ્તારમાં કોઈના કેબિનમાં થયેલું શોર્ટ સર્કિટ કે પછી રસોડામાં થયેલી નાની ભૂલ પણ મોટી આગનું કારણ બની શકે છે. અને કાર્ગોની વાત કરીએ તો કોલસા કે કપાસ જેવા કેટલાક માલસામાનમાં સ્વયંસ્ફુરિત દહન થવાનો ભય રહે છે. સ્વયંસ્ફુરિત દહન મતલબ જાતે જ સળગી ઉઠે? હા, કોઈ બાહ્ય કારણ વગર. માલસામાન પોતાની અંદર પેદા થતી ગરમીને કારણે જ સળગી ઉઠે છે. તો આટલી બધી જોખમી પરિસ્થિતિમાં લડવા માટે તેમની પાસે કેવા સાધનો હોય છે? દરિયાની વચ્ચે ફાયર બ્રિગેડને તો ફોન કરી શકાતો નથી. ક્રૂ મેમ્બર્સ પોતે જ ફાયર ફાઇટર્સ છે, બરાબર? સાચી વાત. તેમની પાસે પોતાનું એક આખું ફાયર બ્રિગેડ જ હોય છે, એમ સમજો. એમનું પહેલું અને સૌથી શક્તિશાળી હથિયાર છે ફાયરમેન સિસ્ટમ. આખા જહાજમાં પાઇપનું એક નેટવર્ક હોય છે જે શક્તિશાળી પંપ દ્વારા દરિયાના પાણીને ઊંચા દબાણથી દરેક ડેક પર પહોંચાડે છે. અને દરેક જગ્યાએ ફાયર હોઝ કનેક્ટ કરવા માટેના પોઈન્ટ્સ હોય છે જેને હાઇડ્રેન્ટ કહે છે. એટલે તમારી પાસે આગ બુઝાવવા માટે પાણીનો અનંત સ્ત્રોત છે. પણ મારો એક સવાલ છે, શું સમુદ્રના ખારા પાણીનો સતત ઉપયોગ કરવાથી જહાજના સાધનોને કે મશીનરીને લાંબા ગાળે નુકસાન નથી થતું? ખૂબ જ સારો સવાલ. હા, ખારું પાણી મશીનરીને નુકસાન કરી શકે છે, બિલકુલ. પણ આગ જેવી કટોકટીમાં પહેલી પ્રાથમિકતા જાન અને જહાજ બચાવવાની હોય છે. નુકસાનની ચિંતા પછી કરવામાં આવે છે. પણ દરેક આગ પાણીથી ઓલવી શકાતી નથી, એ પણ સમજવું જરૂરી છે. જો એન્જિન રૂમમાં તેલની આગ લાગી હોય કે કોઈ ઇલેક્ટ્રિકલ પેનલમાં, તો તેના પર પાણી નાખવાથી આગ વધુ ફેલાઈ શકે છે. અને કરંટ લાગવાનો પણ ભય રહે. બરાબર. તો આવા સમયે તેઓ શું વાપરે છે? આવા સમયે બીજા સાધનો કામમાં આવે છે.
જેમ કે એન્જિન રૂમ જેવી મોટી અને બંધ જગ્યાઓ માટે ફિક્સ્ડ CO2 સ્મધરિંગ સિસ્ટમ હોય છે. આ એક અદ્ભુત સિસ્ટમ છે. તેમાં સેંકડો મોટા કાર્બન ડાયોક્સાઇડના સિલિન્ડર એક અલગ રૂમમાં રાખેલા હોય છે. જ્યારે એન્જિન રૂમમાં આગ કાબુ બહાર જાય ત્યારે બધા જ ક્રૂ મેમ્બર્સને બહાર કાઢી રૂમના બધા દરવાજા અને વેન્ટિલેશન બંધ કરી દેવાય અને પછી આ સિસ્ટમ એક્ટિવેટ કરાય છે. અને પછી શું થાય? થોડી જ મિનિટોમાં આ સિસ્ટમ આખા રૂમને CO2 ગેસથી ભરી દે છે. CO2 હવા કરતાં ભારે છે, એટલે તે ઓક્સિજનને ઉપર ધકેલી દે છે અને આગને શ્વાસ લેવા માટે ઓક્સિજન જ નથી મળતો. ઓહ! એટલે આ આગને ઠંડી પાડવાની નહીં પણ તેનો શ્વાસ રૂંધવાની પ્રક્રિયા છે. એકદમ સાચું. આનો અર્થ એ કે આ સિસ્ટમ વાપરવાનો નિર્ણય બહુ મોટો અને ગંભીર હશે, કારણ કે એકવાર તમે CO2 છોડી દો પછી જો કોઈ અંદર રહી ગયું હોય તો બચી ન શકે. ચોક્કસ. એટલે તેના માટે કડક પ્રોટોકોલ હોય છે. એલાર્મ વાગે, દરેક વ્યક્તિની ગણતરી થાય અને ખાતરી કર્યા પછી જ તેને એક્ટિવેટ કરાય. આ સિવાય નાના ફાયર એક્સટિંગ્વિશર્સ તો હોય જ છે. પાણી, ફોમ, ડ્રાય પાવડર, CO2 વાળા. ઓઇલ ટેન્કર જેવા જહાજો પર તો ડેક પર ખાસ ફોમ સિસ્ટમ લાગેલી હોય છે, જે આખા ડેકને ફોમના જાડા થરથી ઢાંકી દે છે. અને આપણી માહિતીમાં SCBA સેટનો પણ ઉલ્લેખ છે. તેનું શું મહત્વ છે? SCBA એટલે સેલ્ફ કન્ટેઇન્ડ બ્રીથિંગ એપરેટસ. આ ફાયર ફાઇટર માટે લાઈફ જેકેટ જેવું છે એમ કહી શકાય. જહાજની બંધ જગ્યામાં આગ લાગે ત્યારે ગરમી કરતાં પણ વધુ ખતરનાક ઝેરી ધુમાડો અને કાર્બન મોનોક્સાઇડ જેવા ગેસ હોય છે. હા, જે થોડી જ ક્ષણોમાં વ્યક્તિને બેભાન કરી શકે. બરાબર. આવા સમયે આ ઓક્સિજન સિલિન્ડરવાળા સેટ તેમને શુદ્ધ હવા પૂરી પાડે છે. પણ શું? તેમાં માત્ર 20-30 મિનિટ ચાલે એટલી જ હવા હોય છે. શું કહ્યું? ફક્ત 20-30 મિનિટ? એ તો બહુ ઓછો સમય કહેવાય. એનો અર્થ એ કે ફાયર ફાઇટિંગ ટીમ પર સમયનું અમચું દબાણ રહેતું હશે. તેમને અંદર જઈને આગનું કેન્દ્ર શોધી તેને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી અને પાછા સુરક્ષિત બહાર આવવાનું, એ પણ માત્ર અડધા કલાકમાં. બરાબર. આ જ કારણે ટીમવર્ક અને રણનીતિ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કોણ અંદર જશે, કોણ બહાર રહીને મદદ કરશે, ક્યારે પાછા ફરવાનો ઓર્ડર આપવો, આ બધું ખૂબ જ કાળજીપૂર્વક નક્કી કરવું પડે છે. અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. આપણે જે માહિતી જોઈ રહ્યા છીએ તે કેટલાક એવા પડકારોની વાત કરે છે જે સામાન્ય રીતે કોઈના ધ્યાનમાં ન આવે. જેમ કે જહાજની લોખંડની બોડીને કારણે ગરમીનું વહન. આ શું છે? આ જહાજ પરની આગનો એક અદૃશ્ય દુશ્મન છે. જહાજ મોટાભાગે સ્ટીલનું બનેલું હોય છે અને સ્ટીલ ગરમીનું ઉત્તમ વાહક છે. આનો અર્થ એ કે જો કોઈ એક કેબિનમાં આગ લાગે તો તેની દિવાલો, છત અને ફ્લોર ગરમ થઈને લાલચોળ થઈ શકે છે. આ ગરમી દિવાલની બીજી બાજુ આવેલા કેબિનમાં પહોંચે અને ત્યાં પડેલા પડદા, ગાદલા કે ફર્નિચરને સળગાવી શકે. ભલે ત્યાં આગની જ્વાળા ન પહોંચી હોય તો પણ? હા, તો પણ. આ રીતે આગ એક રૂમમાંથી બીજા રૂમમાં કૂદી શકે છે. ઓહો, એટલે દુશ્મન સામેથી હુમલો કરવાને બદલે દિવાલોમાંથી પસાર થઈને હુમલો કરી રહ્યો છે. તો આનો સામનો કેવી રીતે થાય? આનો સામનો કરવા માટે એક ખાસ રણનીતિ વપરાય છે, જેનું નામ છે બાઉન્ડ્રી કુલિંગ. જે કેબિનમાં આગ લાગી હોય તેની આજુબાજુના ચારેય કેબિન, ઉપરના અને નીચેના ડેકની છત અને ફ્લોર પર સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. એટલે આગ પર નહીં પણ આગની આજુબાજુની જગ્યાઓ પર. હા. આનો હેતુ આગ બુઝાવવાનો નથી, પણ લોખંડની બોડીને ઠંડી રાખવાનો છે, જેથી ગરમી આગળ ન વધી શકે. એટલે વિચાર કરો કે આ કેટલી અનોખી લડાઈ છે. જમીન પર ફાયર ફાઇટર્સ સીધા આગ પર હુમલો કરે છે. પણ જહાજ પર પહેલી જીત આગને ઓલવવામાં નહીં પણ તેને કેદ કરવામાં છે. બાઉન્ડ્રી કુલિંગ એ હુમલો નથી પણ એક ઘેરાબંધી છે. વાહ, આ તો એકદમ અલગ જ દ્રષ્ટિકોણ છે. તમે દુશ્મનને હરાવવાને બદલે તેને એક જગ્યાએ બાંધી રહ્યા છો. પણ આ પાણી જે એક રીતે બચાવ કરી રહ્યું છે એ જ પોતે એક નવું જોખમ ઊભું કરતું હશે ને? મારું અનુમાન છે કે આટલું બધું પાણી જહાજમાં ભરાઈ જાય તેનું પણ કંઈક કરવું પડતું હશે. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ દરિયાઈ ફાયર ફાઇટિંગનો સૌથી મોટો અને સૌથી જટિલ પડકાર છે. જહાજની સ્થિરતા એટલે કે સ્ટેબિલિટી જાળવવી. જ્યારે આગ ઓલવવા માટે કલાકો સુધી હજારો લીટર પાણીનો ઉપયોગ થાય ત્યારે એ બધું પાણી ક્યાંક તો જમા થશે. તે જહાજના તળિયે, જેને બિલ્જ કહેવાય, કે પછી ડેક પર જમા થાય છે. આને ફ્રી સરફેસ ઇફેક્ટ કહેવાય છે.
ફ્રી સરફેસ ઇફેક્ટ હા, એ જરા સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. અને સમજવા માટે એક પહોળી ટ્રેમાં અડધું પાણી ભરીને ચાલવાની કલ્પના કરો. ઓકે. તમે ચાલશો એટલે ટ્રેમાંનું પાણી આમ તેમ હલશે અને તમારું સંતુલન બગાડશે. હા. હવે કલ્પના કરો કે આવું જ કંઈક એક વિશાળ જહાજ સાથે થાય, જ્યાં હજારો ટન પાણી એક ડેક પર આમથી તેમ ફરી રહ્યું હોય. હા. આ પાણી જહાજના ગુરુત્વાકર્ષણ કેન્દ્રને ઉપરની તરફ ખસેડે છે, જેનાથી જહાજ અસ્થિર બની જાય છે. જો જહાજ થોડું પણ એક તરફ નમે તો બધું પાણી એ જ તરફ ધસી જાય છે અને જહાજને વધુ નમાવી દે છે. અને એક હદ પછી એ સીધું થઈ શકતું નથી? બરાબર અને પલટી ખાઈને ડૂબી જાય છે. બાપરે! એટલે તમે એમ કહે છો કે આગ ઓલવવાના પ્રયત્નો જ જહાજને ડૂબાડી શકે છે? આ તો એક એવી પરિસ્થિતિ થઈ કે જેમાં એક તરફ ખાઈ છે અને બીજી તરફ કૂવો. બિલકુલ. આ એક ખૂબ જ નાજુક સંતુલન છે. એટલે જ ઓફિસરોએ આગ પર કેટલું પાણી વાપરવું અને સાથે સાથે જહાજમાંથી બિલ્જ પંપ દ્વારા કેટલું પાણી બહાર કાઢવું તેનું સતત નિરીક્ષણ કરવું પડે છે. ઇતિહાસમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યાં આગ તો કાબૂમાં આવી ગઈ, પણ પાણીના વજનને કારણે જહાજ ડૂબી ગયું. આટલી બધી જટિલતાઓને જોતા સ્વાભાવિક છે કે આ બધું નસીબ પર તો ન જ છોડી શકાય. આના માટે કોઈક આંતરરાષ્ટ્રીય નિયમો અને ધોરણો તો હશે જ નહીં? ચોક્કસ. આખી દુનિયાની શિપિંગ ઇન્ડસ્ટ્રી IMO એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન નામના સંગઠન દ્વારા સંચાલિત થાય છે. IMO દ્વારા SOLAS એટલે કે સેફ્ટી ઓફ લાઇફ એટ સી નામનું એક કન્વેન્શન બનાવવામાં આવ્યું છે, જેને દરિયાઈ સુરક્ષા માટે બાઇબલ ગણવામાં આવે છે. ટાઇટેનિક જેવી દુર્ઘટનાઓ પછી આ બધું બન્યું હશે. હા, તેનો પાયો ત્યાંથી જ નંખાયો હતો. તે કોઈ અમલદારશાહી નથી, પણ ભૂતકાળની ભૂલોમાંથી શીખેલા પાઠનો દસ્તાવેજ છે. આગ સુરક્ષા માટે તેની અંદર 2 મુખ્ય કોડ છે. કયા 2 કોડ? પહેલો છે FSS કોડ, ફાયર સેફ્ટી સિસ્ટમ્સ કોડ. આ કોડ નક્કી કરે છે કે જહાજ પર ફાયર પંપ, ડિટેક્શન સિસ્ટમ, CO2 સિસ્ટમ વગેરે સાધનો કેવા હોવા જોઈએ, કેટલી માત્રામાં હોવા જોઈએ અને તેમનું મેન્ટેનન્સ કેવી રીતે થવું જોઈએ. બીજો છે FTP કોડ, ફાયર ટેસ્ટ પ્રોસિજર કોડ. આ વધુ રસપ્રદ છે. તે સુનિશ્ચિત કરે છે કે જહાજની અંદર વપરાતું મટીરિયલ, જેમ કે દિવાલોના પેનલ, પડદા, ફર્નિચર, એ જલ્દી આગ પકડે તેવું ન હોવું જોઈએ. ઓકે, એટલે મટીરિયલ પોતે જ ફાયર રેઝિસ્ટન્ટ હોવું જોઈએ? હા, દરેક મટીરિયલને આગ પ્રતિકારકતા માટેના કડક ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. સાધનો અને નિયમોની વાત તો થઈ, પણ અંતે તો માનવ કૌશલ્ય જ સૌથી મહત્વનું છે, કારણ કે આ બધા સાધનોનો ઉપયોગ તો માણસે જ કરવાનો છે. આ માટે કોઈ ખાસ તાલીમ હોય છે? હા, અને તે ફરજિયાત છે. તેને STCW કહેવાય છે. સ્ટેન્ડર્ડ્સ ઓફ ટ્રેનિંગ, સર્ટિફિકેશન એન્ડ વોચકીપિંગ. આ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય તાલીમ છે જે દરેક દરિયાઈ કર્મચારીએ લેવી પડે છે. પછી તે કેપ્ટન હોય કે રસોઈયો. રસોઈયાએ પણ? હા, દરેકે. આગ સામે લડવા માટે તેમાં 2 મુખ્ય સ્તર છે. પહેલું છે FPFF એટલે કે ફાયર પ્રિવેન્શન એન્ડ ફાયર ફાઇટિંગ. આ દરેક ક્રૂ મેમ્બર માટે પાયાનો કોર્સ છે. તેમાં આગના પ્રકારો, કયો એક્સટિંગ્વિશર ક્યારે વાપરવો, ફાયર હોઝ કેવી રીતે ચલાવવો, SCBA સેટ કેવી રીતે પહેરવો, એ બધું શીખવવામાં આવે છે. એટલે આનો અર્થ એ થયો કે જહાજ પર દરેક વ્યક્તિ, ભલે તે કોઈ પણ વિભાગમાં કામ કરતો હોય, ઓછામાં ઓછું આગ બુઝાવવાનું બેઝિક જાણે છે. પણ બીજો સ્તર કયો છે? બીજો સ્તર છે AFF એડવાન્સ્ડ ફાયર ફાઇટિંગ. આ ઓફિસરો અને સિનિયર ક્રૂ માટેનો એડવાન્સ્ડ કોર્સ છે. આમાં માત્ર સાધનોના ઉપયોગ પર નહીં, પણ રણનીતિ પર ભાર મૂકવામાં આવે છે. જેમ કે આગ ક્યાંથી શરૂ થઈ છે તે કેવી રીતે શોધવું, ટીમનું નેતૃત્વ કેવી રીતે કરવું, પેલું બાઉન્ડ્રી કુલિંગ ક્યારે અને ક્યાં કરવું, અને સૌથી અગત્યનું સ્થિરતાના જોખમોનું સંચાલન કેવી રીતે કરવું. એટલે આ તાલીમમાં આગના વાસ્તવિક સિમ્યુલેશન પણ થતા હશે? હા, જેના દ્વારા તેમને કટોકટીમાં શાંત રહીને નિર્ણયો લેતા શીખવવામાં આવે છે. તો તે માત્ર ફાયર ફાઇટર નથી, પણ એક ક્રાઇસિસ મેનેજર છે. તેને આગ બુઝાવવાની સાથે સાથે આખા જહાજને બચાવવાનું છે. એકદમ સાચું. આ સમગ્ર પ્રક્રિયાનો સાર એ જ છે. આગને કાબૂમાં લેવાની સાથે સાથે જહાજને ડૂબતું બચાવવાનું સંતુલન જાળવવું. અને આ બધા આયોજનનું એક જીવંત ઉદાહરણ છે ફાયર કંટ્રોલ પ્લાન. દરેક જહાજના મુખ્ય પ્રવેશદ્વાર પર અને બ્રિજ પર આ નકશો રાખેલો હોય છે.
તે કોઈ સામાન્ય નકશો નથી, પણ જહાજનો સુરક્ષા નકશો છે. તેમાં જહાજના દરેક ફાયર ઇક્વિપમેન્ટ, ફાયર ડોર, એલાર્મ, ઇમરજન્સી એક્ઝિટ બધું જ સ્પષ્ટપણે દર્શાવેલું હોય છે. અને આ માત્ર ક્રૂ માટે જ નહીં, પણ જો બહારથી કોઈ મદદ આવે તો તેમના માટે પણ ઉપયોગી થતો હશે. બિલકુલ. જો જહાજ બંદર પાસે હોય અને કિનારા પરથી ફાયર બ્રિગેડ આવે તો તેમને જહાજની અંદરની રચના વિશે કોઈ ખ્યાલ ન હોય. તે સમયે આ ફાયર કંટ્રોલ પ્લાન તેમના માટે માર્ગદર્શક બને છે. એ જ દર્શાવે છે કે દરિયાઈ સુરક્ષામાં પૂર્વ તૈયારી અને આયોજન કેટલું મહત્વનું છે. તો આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે જહાજ પર આગ ઓલવવી એ માત્ર પાણી છાંટવા જેવી સાદી ક્રિયા નથી. તે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, એન્જિનિયરિંગ અને માનવ મનોવિજ્ઞાનનું એક જટિલ મિશ્રણ છે, જે કડક આંતરરાષ્ટ્રીય નિયમો અને વર્ષોની સઘન તાલીમ દ્વારા સંચાલિત થાય છે. આપણે સુનિયોજિત પ્રક્રિયાઓ, અત્યાધુનિક સાધનો અને કડક નિયમો વિશે ઘણી વાત કરી. પણ હું એ વિચારું છું કે જ્યારે દરિયાની વચ્ચોવચ્ચ વાસ્તવિક કટોકટી સર્જાય, એલાર્મ વાગી રહ્યા હોય, જહાજનું લોખંડનું માળખું ગરમ થઈ રહ્યું હોય અને કોરિડોરમાં શ્વાસ રૂંધાઈ જાય એવો ધુમાડો ભરાઈ રહ્યો હોય, ત્યારે માનવ મનોવિજ્ઞાન અને વર્ષોની આકરી તાલીમ વચ્ચે કેવો સંઘર્ષ થતો હશે. એ ભય અને ગભરાહટ પર જીત મેળવીને ઠંડા દિમાગે નિર્ણયો લેવાની ક્ષમતા ક્યાંથી આવતી હશે?